જય મા લક્ષ્મી. મિત્રો, માતા લક્ષ્મીનું વ્રત આપણને ખૂબ જ ધનશાળી બનાવે છે. માતા લક્ષ્મીના આશીર્વાદ જો આપણને મળી જાય તો આપણા ઘરમાં સુખ સમૃદ્ધિ અને લક્ષ્મીનો વાસ થઈ જાય છે. આપણા ઘરમાં ક્યારેય ધન ખૂટતું નથી. સદૈવ આપણા ઘરના ભંડાર ધનથી ભર્યા રહે છે. અન્ન, ધન અને સમૃદ્ધિ આપણા ઘરે વાસ કરે છે. તો મિત્રો, આજે આપણે મા લક્ષ્મી માના એવા વ્રતની વાત કરવા જઈ રહ્યા છીએ જે તમને ધનથી તમારું ઘર ભરી દેશે અને તમારી કોઈ પણ સમસ્યા હોય એ સદાયને માટે દૂર થઈ જાય છે. તો મિત્રો, માતાજીને માનતા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ અને વિડીયોને લાઇક કરી દેજો અને કમેન્ટમાં જય શ્રી રામ જરૂરથી લખજો. તો મિત્રો, પતિદેવના પગ દબાવવા એ પણ એક ધનની નિશાની છે. માતા લક્ષ્મીને જો તમે ધન પ્રાપ્તિ કરવા માંગતા હોય તો પોતાના પતિદેવના પગ જરૂરથી દબાવવા જોઈએ, અને એ પણ શુક્રવારના દિવસે. તો મા લક્ષ્મીનો વાસ આપણે કરવા માટે આપણે મા લક્ષ્મીનું વ્રત કરતા હોઈએ છીએ. તો તમારે આજે એક મંત્રનો ઉચ્ચારણ કરવાનો છે. જે મંત્રના ઉચ્ચારણથી મા લક્ષ્મીનું ધન પ્રાપ્તિનો મંત્ર તમને હું આજે બતાવીશ. મા લક્ષ્મીનું વ્રત અને એમનો મંત્ર રોજ 108 વાર એ મંત્રનો જાપ કરવાથી મિત્રો કોઈ પણ જાતની ધનની સમસ્યા હોય એ સદાય માટે દૂર થઈ જાય છે. આ મંત્રમાં એટલી તાકાત હોય છે કે મા લક્ષ્મી તમારા વશ થઈ જાય છે અને મા લક્ષ્મી તમને ધન દેવા માટે કટિબદ્ધ થઈ જાય છે. તો મિત્રો, મા લક્ષ્મીનું આ વ્રત આપણે શુક્રવારના દિવસે કરવાનું છે. અને આ વ્રતમાં તમારે ઓમ શ્રી ઈમ ક્લીમ શ્રી સિદ્ધલક્ષ્મી નમો, ઓમ શ્રી ઈમ ક્લી શ્રી સિદ્ધલક્ષ્મી નમો, આવી રીતે તમારે માતાજીના મંત્રનો જાપ કરવાનો છે. તો આ જાપ કરવાથી મિત્રો શુક્રવારના દિવસે તમારે મા લક્ષ્મીનો ઉપવાસ કરવાનો છે અને લક્ષ્મીનો ઉપવાસ કરી અને આ મંત્ર તમારે બોલવાનો છે. મિત્રો, કોઈ પણ જાતની ધનની સમસ્યા હશે તો મિત્રો 100% તમારે ઘરમાં ધન ક્યારેય ખૂટશે નહીં. ઓમ ધનોય લક્ષ્મી નમો, ઓમ ધનાય લક્ષ્મી નમો, આ મંત્રનો પણ તમે જાપ કરી શકો છો. મિત્રો, મા લક્ષ્મીનો મંત્રનો જાપ કરવાથી કોઈ પણ જાતની ધનની સમસ્યા હશે એ 100% પૂર્ણ થઈ જાય છે. શુક્રવારના દિવસે તમે આ મંત્રનો 108 વાર જાપ કરશો તો 100% કોઈ પણ જાતની ધનની સમસ્યા હશે એ સંપૂર્ણપણે નાશ પામશે અને તમારા ઘરમાં ધનના ભંડાર ભરાઈ જશે અને મા લક્ષ્મી તમારી ઘરે વાસ કરશે અને તમારા ઘરમાં કોઈ પણ જાતની ધનની સમસ્યા હશે એ પરિપૂર્ણ થઈ જશે અને તમારા ઘરે સદૈવ સુખ, શાંતિ અને સમૃદ્ધિ છવાઈ જશે. શુક્રવારના દિવસે મા લક્ષ્મી માને નાહી ધોઈ અને એમનો ઉપવાસ કરવાનો છે અને માત્ર 5 શુક્રવાર તમે કરશો. અને મેં જે તમને મંત્ર બતાવ્યો ઓમ શ્રી ઈમ ક્લીમ શ્રી સિદ્ધ લક્ષ્મી નમો, આ મંત્રનો તમે જાપ કરશો એટલે મિત્રો 100% તમારા ઘરમાં જે કાંઈ ધનની કમી છે એ પૂરી થઈ જશે અને મા લક્ષ્મીના તમને આશીર્વાદ મળી જશે. તમે 5 શુક્રવારના ઉપવાસ કરશો એટલે ભગવાન હનુમાન દાદાના તમને આશીર્વાદ પણ મળશે. મિત્રો, ભગવાન શ્રી હનુમાનજી દાદા કષ્ટભંજન દેવ છે. એમના આશીર્વાદ તમે લેવા માંગતા હોય તો સાથે સાથે શનિવારનો પણ તમારે ઉપવાસ કરવાનો. મા લક્ષ્મી માને આ ઉપવાસના તમે શુક્રવારના દિવસે મા લક્ષ્મી માની ઉપાસના કરી શકો છો અને માતાજી આગળ તમે ધનની પ્રાપ્તિ માટે આ મંત્ર તમે બોલી શકો છો. 5 શુક્રવાર કરશો એટલે તમારે ઓટોમેટિક તમારા ઘરમાં ધન આવવા મળશે અને કોઈ પણ જાતની સમસ્યા હશે એ સદૈવ માટે દૂર થઈ જશે. મા લક્ષ્મી માનું આ વ્રત શુક્રવારના દિવસે એ 5 શુક્રવાર કરો, પછી તમારે કન્ટિન્યુ શુક્રવાર જ્યાં સુધી તમારી ધન પ્રાપ્તિ ન થઈ જાય ત્યાં સુધી તમારે ઉપવાસ કરવાનો છે. ને તમે એક સ્ત્રી છો તો તમારે તમારા પુરુષના, તમારા પતિદેવના પગ જરૂરથી દબાવવા જોઈએ શુક્રવારના દિવસે જ્યાં મહાલક્ષ્મીનો વાસ હોય છે. મિત્રો, આ ફેક જાણકારી નથી, 100% કારગર જાણકારી છે, અહીંયા ઉપાય કરેલી જાણકારી છે.